તમે સાંભળી રહ્યા છો 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયાંક. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ગારડી વિદ્યાપીઠના અલગ અલગ પ્રોફેસર સાથે. હાલ આપણે જેની સાથે વાત કરી રહ્યા છીએ એમના વિશે જો કહું તો એ ડબલ ડોક્ટર છે. હવે તમે કહેશો કે ડબલ ડોક્ટર કઈ રીતે? ડોક્ટર તો બે રીતે થવાય. એક જે આપણને બધાને જે જનરિક ખબર છે, જે દવા આપે છે, છોકરાઓને કદાચ ઇન્જેક્શન આપે છે, એ રીતે. અને એક ડોક્ટર એ રીતે કે જે પીએચડી થયા હોય, કોઈ પણ એક ક્ષેત્રની અંદર ડોક્ટરેટ કર્યું હોય એ રીતે. સાહેબે પીએચડી પણ કરેલું છે ને એમડી પણ કરેલું છે, એટલે આપણે એને કહી શકીએ કે કદાચ એ ડબલ ડોક્ટર છે. પણ કદાચ એનો અનુભવ જે છે એ વધારે છે. અને આ જ અનુભવના નિચોડના કારણે તેઓ LR શાહ હોમિયોપેથી કોલેજ ગારડી વિદ્યાપીઠની એક શાખા, તેના પ્રિન્સિપાલ છે. આપણી વચ્ચે ડોક્ટર ભાસ્કર ભટ્ટ સાહેબ ઉપસ્થિત છે. સાહેબ, તમારું સ્વાગત છે 89.6 FM રેડિયો રાજકોટમાં. અને ખાસ હોમિયોપેથી આખો વિષય ખૂબ મજાનો છે. તો હોમિયોપેથી શા માટેથી લઈને વિદ્યાર્થીઓ કઈ રીતે આવી શકે, એડમિશન કઈ રીતે મેળવી શકે, શું વિશેષતા છે, શું સ્કોપ છે, આ બધી જ વિગતને આપ આવરીને વાત મૂકશો. નમસ્કાર, હું ડોક્ટર ભાસ્કર ભટ્ટ, LR શાહ હોમિયોપેથી કોલેજના પ્રિન્સિપાલ બોલું છું. હોમિયોપેથી આજકાલ વિશ્વભરમાં એકદમ ખૂબ પ્રગતિ કરતી એક તબીબી શાખા છે, જેમાં લોકોને ભાવતી દવા, કોઈ પણ આડઅસર વગરની દવા અને હોલિસ્ટિક અને નેચરલ મેડિસિનમાંથી બનતી દવાઓ દ્વારા લોકોને સારવાર કરવા માટેની એક અજીબોગરીબ પદ્ધતિ એટલે હોમિયોપેથી. આજકાલ હોમિયોપેથી વિશ્વભરમાં નામના કમાયેલી પદ્ધતિ છે. ખરેખર આ પદ્ધતિની સારવાર જર્મનીમાં થયેલી છે, પણ ત્યારથી અત્યારે લગભગ 240 વર્ષથી એ આખા વિશ્વભરમાં ફેલાયેલી છે. અને ભારતભરમાં અત્યારે ઘણા બધા લોકો એ હોમિયોપેથિક સારવાર તરફ વળ્યા છે. ખાસ કરીને જે 2019માં કોવિડ આવ્યા પછીથી કોવિડની સારવાર દરમિયાન કોવિડને રોકવા માટે જે હોમિયોપેથી પદ્ધતિ દ્વારા હોમિયોપેથિક સારવારથી હોમિયોપેથી જે રીતે કોવિડને રોકી શકી અને જેમાં આપણે મરણાંકને પણ રોકી શક્યા અને કોવિડને આગળ વધતો રોકી શક્યા, એને લીધે હોમિયોપેથી આખા ભારતભરમાં વિશેષ રીતે પ્રસારિત થઈ અને ત્યાર પછીથી આખા દુનિયાભરમાં એટલે કે જગત આખામાં હોમિયોપેથીનું એક પ્રકારનું વિશેષ વર્ચસ્વ જોવા મળ્યું. અને આ પ્રકારેથી એ આપણે હોમિયોપેથિક સારવાર દ્વારા કોવિડને કંટ્રોલ કરવા માટેની બહુ આપણને એકદમ સિંહ ફાળો જેને કહેવાય કે એવો આપણે કંટ્રોલ કરી શક્યા. હોમિયોપેથી એ there is a very thin line between the allied part and a homeopathy line. ઘણા બધા લોકોને મનમાં અપેક્ષા એવી હોય કે 12 સાયન્સ પછીથી મેં બી ગ્રુપ લીધું છે, મારે ડોક્ટર બનવું છે, પણ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પ્રકારના સંજોગો એવા બન્યા હોય કે માર્ક્સ જે આપણને આવવા જોઈએ એટલા બધા ન આવી શક્યા, પ્રમાણમાં ઓછા માર્ક્સ આવ્યા, સારા માર્ક્સ આવ્યા હોય પણ નીટમાં એકદમ ઓછા માર્ક્સ આવ્યા હોય, તો આને ધ્યાનમાં રાખીને બી ગ્રુપમાં જે સ્ટુડન્ટોએ, વિદ્યાર્થી મિત્રોએ બી ગ્રુપ લીધેલું હોય એવા બી ગ્રુપમાં નીટની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. હોમિયોપેથીનો કોર્સ એ NCH દ્વારા એટલે કે નેશનલ કમિશન ઓફ હોમિયોપેથી ન્યૂ દિલ્હી અને આયુષ ડિપાર્ટમેન્ટ દ્વારા એક માન્ય કોર્સ છે, જે આખા ભારતભરમાં અને વિશ્વભરમાં થાય છે. અને આપણે ત્યાં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા માન્ય હોમિયોપેથિક કોલેજોમાંની આપણી એક LR શાહ હોમિયોપેથી કોલેજ એ NCH દ્વારા, આયુષ ડિપાર્ટમેન્ટ દ્વારા, સરકાર દ્વારા માન્ય એક આપણી હોમિયોપેથિક કોલેજ છે. આ હોમિયોપેથિક કોલેજમાં 5.5 વર્ષનો કોર્સ છે. બે રીતે થવાય છે, અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ. અંડર ગ્રેજ્યુએટ કરવા માટે એટલે કે 12 સાયન્સ પાસ કર્યા પછી બી ગ્રુપ જેને લીધેલું છે, નીટની એક્ઝામ જેને લીધેલી છે, જેને આપેલી છે, એ નીટની એક્ઝામમાં ગવર્મેન્ટ દ્વારા એક કટ ઓફ માર્ક્સ આવતા હોય છે. એ કટ ઓફ માર્ક્સ દ્વારા એટલે કે આ માર્ક્સથી ઉપરના લોકો એ હોમિયોપેથીમાં એડમિશન લઈ શકશે. હોમિયોપેથી વિશેની વાત કરીએ તો 5.5 વર્ષનો કોર્સ છે. 4.5 વર્ષ એમને એકેડેમિક સેશન એટલે કે ભણવાનું હોય છે.
1 વર્ષની ઇન્ટર્નશીપ હોય છે. 4.5 વર્ષ દરમિયાન જુદા જુદા એલોપેથિક સબ્જેક્ટ અને હોમિયોપેથિક સબ્જેક્ટ ભણવાના હોય છે, જેમાં એનાટોમી, ફિઝિયોલોજી, હોમિયોપેથિક ફાર્મસી, ફોરેન્સિક મેડિસિન, પેથોલોજી, ગાયનેક એન્ડ ઓબ્સ્ટ્રેક, સર્જરી, કોમ્યુનિટી મેડિસિન, પ્રેક્ટિસ ઓફ મેડિસિન અને બીજા હોમિયોપેથિક સબ્જેક્ટ એટલે કે હોમિયોપેથિક મટીરિયા મેડિકા, ઓર્ગેનોન એન્ડ ફિલોસોફી એન્ડ રેપર્ટરી એન્ડ કેસ ટેકિંગ, આ પ્રકારેના હોમિયોપેથિકને લગતા જુદા જુદા ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય છે. 4.5 વર્ષ દરમિયાન આ બધા જ સબ્જેક્ટનું પૂર્ણ રીતે જ્ઞાન આપવામાં આવે છે. જે એલાઇડ સબ્જેક્ટ છે એટલે કે એલોપેથિક સબ્જેક્ટ છે, એનાટોમી, ફિઝિયો, સર્જરી, ગાયનેક ઓબ્સ્ટ્રેક, પ્રેક્ટિસ ઓફ મેડિસિન, કોમ્યુનિટી મેડિસિન, એમાં રાજકોટના સારા એલોપેથિક ડોક્ટરો ને અમારી કોલેજ દ્વારા અમે એમને લેક્ચર લેવા માટે બોલાવીએ છીએ. એમાંના ઘણા બધા લેક્ચર્સ કે પ્રોફેસર્સ એ અમને પીડીયુ મેડિકલ કોલેજમાંથી અમે લોકોને એને એક્સપર્ટ લેક્ચરર તરીકે બોલાવતા હોય છે અને એલોપેથિક વિદ્યાશાખાનું જ્ઞાન એ અમારા વિદ્યાર્થીઓને આપતા હોય છે. એટલે ખરેખર જો જોઈએ તો એલોપેથિક સાયન્સ અને હોમિયોપેથિક સાયન્સ, એલોપેથિક સાયન્સમાં એલોપેથિક એક જ ભણવાનું છે, જ્યારે હોમિયોપેથિક સાઈડમાં હોમિયોપેથિક તો ભણવાનું જ છે, સાથે એલાઇડ પાર્ટ એટલે કે એલોપેથિક સાઈડના સબ્જેક્ટ પણ ભણવાના છે. એટલે હોમ જો જોઈએ તો ડ્યુઅલ રીતે એટલે કે બંને રીતે ડોક્ટર બની શકવાનું છે અને બંને પેથીનો અભ્યાસ કરવાનો છે, એલોપેથિક સાઈડ અને હોમિયોપેથિક સાઈડ. આટલું 4.5 વર્ષ દરમિયાન ઘણા બધા ડોક્ટર્સ દ્વારા જુદા જુદા અમને હોમિયોપેથી અને એલાઇડ પાર્ટ દ્વારા એલોપેથિક સબ્જેક્ટનું જ્ઞાન, હોમિયોપેથિક સબ્જેક્ટનું જ્ઞાન આપવામાં આવે છે. જેવા 4.5 વર્ષ પૂરા થાય, પાસ થઈ જાય છોકરાઓ ફાઇનલ યરમાંથી, એટલે એને 1 વર્ષ માટે ઇન્ટર્નશીપ આપવાની હોય છે. આ ઇન્ટર્નશીપ અમે રાજકોટની જુદી જુદી 19 હોસ્પિટલોમાં અમે અમારા વિદ્યાર્થીઓને મોકલતા હોય છે. આ જે વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ આપવાની થાય છે એ રોટેટરી પાર્ટ ઉપર મૂકવાની થાય છે દર 3 મહિને સુધી. અંકિત હોસ્પિટલો છે એવી કે ગિરિરાજ હોસ્પિટલ, અમૃતા હોસ્પિટલ બાળકોની, કેન્સર હોસ્પિટલ, શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ, રાજ ઇન્ટરનેશનલ, રાજ ENT હોસ્પિટલ અને રાજકોટના નામાંકિત જે હોમિયોપેથિક ડોક્ટરો છે એમને ત્યાં હોમિયોપેથિક પ્રેક્ટિસ શીખવા માટે અમે અમારા વિદ્યાર્થીઓને મોકલતા હોય છે. આવી 19 જગ્યાએ હોસ્પિટલો સાથે અમારી એલઆરસા હોમિયોપેથિક કોલેજે MOU કરેલા છે અને અમારા વિદ્યાર્થીઓને ખાલી અત્યાર સુધી થિયરી જ્ઞાન મેળવેલું હતું, સાથે અમે એમને પ્રેક્ટિકલ જ્ઞાન આપવા માટે ઇન્ટર્નશીપ રોટેટરી મૂકેલી છે કે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને ઓર્થોપેડિક, ગાયનેક, પેડિયાટ્રિક, ઇવન કેન્સર હોસ્પિટલોમાં પણ અમે હોમિયોપેથિક ડોક્ટરોને મોકલી અને ઇન્ટર્નશીપ કરવા માટે મોકલીએ છીએ કે જેથી એમનો પણ એક બહોળો અનુભવ મળે. આની સાથે યુજી દરમિયાન એટલે કે જ્યારે 4.5 વર્ષના કોર્સ દરમિયાન બીજા જ વર્ષથી અમે વિદ્યાર્થીઓને અમારી એલઆરસા હોમિયોપેથિક કોલેજ રાજકોટથી 25 કિલોમીટર દૂર છે, ઇન્ટિરિયર સાઈડમાં છે, એટલે અમે આજુબાજુના 10 ગામડા છે દત્તક લીધેલા છે. આ 10 ગામ દત્તક જે લીધેલા છે એને અમે MOU કરેલા છે કે આ ગામમાં અમે અમારા થકી ગામડાના લોકોને સારામાં સારી તબીબી સહાય, તબીબી જ્ઞાન અને તબીબી સહાયતા મળી રહે, લોકોને સારી દવાઓ મળી રહે એટલે પીડી ચલાવીએ છીએ. રોજ અમારે ત્યાંથી સવારમાં મેડિકલ ઓફિસર, પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરો, ઇન્ટર્નશીપ વાળા ડોક્ટરો અને જે લોકો PG સ્કોલર છે એવા ડોક્ટરોને સાથે લઈ અને વિદ્યાર્થીઓને સાથે રાખી અને એક બસ ભરીને અમે નજીકના ગામડાઓમાં જઈ અને ત્યાં આ પ્રકારની તબીબી સહાય અને તબીબીને લગતી જે કાંઈ જરૂરિયાત છે આવશ્યક દવાઓની એને ધ્યાનમાં રાખી અને આજુબાજુના ગામડાઓમાં આ રીતે મેડિકલ સર્વિસીસ આપીએ છીએ. આ વાત થઈ આપણી ઇન્ટર્નશીપની. સાથે અમે
આખા વર્ષ દરમિયાન દર મહિનામાં એક વખત સેમિનાર કરતા હોય છે, જે કોમન સેમિનાર હોય છે, કે જેમાં રાજકોટના અદ્યતન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જે છે એને બોલાવી અને એક એક્સપર્ટ લેક્ચર રાખતા હોય છે, કે જેથી કરીને વિદ્યાર્થીઓને એ પ્રકારેનું જ્ઞાન મળી રહે. દાખલા તરીકે કોઈ ઓર્થોપેડિક સર્જન આવતા હોય, કોઈ ન્યુરો સર્જન આવતા હોય, કોઈ ચેસ્ટ ફિઝિશિયન આવતા હોય, એમડી ફિઝિશિયન આવતા હોય, એમડી ગાયનેક આવતા હોય, તો આવા લોકો કોઈને કોઈ વિષય ઉપર પોતાનું એક્સપર્ટાઇઝેશન આપી અને પ્રેક્ટિકલ નોલેજની સાથે થિયરિટિકલ નોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ સારી અને એકદમ નાનામાં નાની બારીક જેને કહેવાય એવું સરસ પ્રકારેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપતા હોય છે. ખાલી આટલાથી અટકતું નથી. અમે દર વર્ષે 10 એપ્રિલ જે અમારા આદ્ય ગુરુ છે જેને કહેવાય ડોક્ટર સેમ્યુઅલ ક્રિશ્ચિયન ફ્રેડરિક હનેમાન, જેના દ્વારા થઈ એની જન્મ જયંતિ ઉપર એક નેશનલાઇઝ સેમિનાર રાખીએ છીએ. છેલ્લા 5 વર્ષથી આ પ્રકારના અમે સેમિનાર કરીએ છીએ અને ભારતભરમાંથી સારામાં સારા હોમિયોપેથિક ફિઝિશિયન હોય કે જે પોતાનું એક્સપર્ટાઇઝેશન ખાલી ભારતમાં જ નહીં વિશ્વભરમાં સેમિનાર આપતા હોય, પોતાના એક્સપર્ટ લેક્ચર આપતા હોય, આવા એક્સપર્ટાઇઝ ડોક્ટરોને બોલાવી અને વર્ષે એકવાર અમે નેશનલ સેમિનાર કરતા હોઈએ છીએ. લાસ્ટ યર અમે હમણાં ગઈ 10 એપ્રિલની આસપાસમાં ડોક્ટર સહેગલ સર, કે જેનું વર્ચસ્વ એને પોતાના એક્સપર્ટ લેક્ચર ભારતભરમાં તો ઠીક છે, બાકી વિશ્વભરના 26 દેશોમાં એને પોતાના જ્ઞાનને, પોતાના હોમિયોપેથિક નોલેજને આપેલી છે વિગત, અને હોમિયોપેથિક ડોક્ટરોને એ રીતે તૈયાર કરે છે. એની આગલા વર્ષે ડોક્ટર આદિલ ચિમથાનવાલા, કે જેઓ નાગપુરમાં પોતે એમડી મેડિસિન કરેલા છે એલોપેથિક સાઈડમાં, પણ છતાંય એને હોમિયોપેથીનો એટલો બધો સારો લગાવ લાગ્યો, એને એટલો ઇન્ટરેસ્ટ જાગ્યો કે એને એમડી એલાઇડ પાર્ટ, એમડી એલોપેથિક પાસ કર્યા પછીથી હોમિયોપેથિકમાં એડમિશન લીધું અને એમડી હોમિયોપેથિક થયા પછીથી એ આખી હોસ્પિટલ અત્યારે કાર્ડિયાક ઉપર, એટલે કે આપણને કાર્ડિયાક એટલે કે હાર્ટ એટેક જ્યારે આવ્યો હોય અથવા તો છાતીનો દુખાવો હોય, હૃદયને લગતી બીમારી હોય, વાલની બીમારી હોય, તો આવા માટે પણ એ હોમિયોપેથિક સારવાર દરમિયાન હોમિયોપેથિક સારવાર આપીને એ હોમિયોપેથિકથી હાર્ટના દર્દીઓને સારા કરે છે. આવી એક ભારતભરમાં એક જ હોસ્પિટલ છે જે નાગપુરમાં છે. આવા બહુ સારા હોમિયોપેથિક ફિઝિશિયનને અમે આગલા વર્ષે બોલાવેલા હતા અને અમારા વિદ્યાર્થીઓને આવા ટોક દ્વારા અને પોતાને કોન્ફિડન્સ વધે કે હોમિયોપેથિક પ્રેક્ટિસ કરવાથી આપણને કેટલો ફાયદો થાય છે, તો આવી સરસ મજાનું નોલેજ અમે આપતા હોઈએ છીએ. સાથે સાથે કોલેજનો સ્ટાફ અમારા વિશે અમારે વાત કરીએ તો કોલેજમાં સિનિયર સ્ટાફ છે અત્યારે અમારે 28 ડોક્ટરો રેગ્યુલર સવારે 8:30 થી 3:30 વાગ્યા સુધી. અમારી કોલેજનો ટાઈમ 8:30 થી 3:30 વાગ્યા સુધીનો છે. સવારે 8:30 વાગે બાયોમેટ્રિક થઈ જાય, 3:30 વાગ્યા સુધીમાં રેગ્યુલર અમારે ત્યાં મેક્સિમમ સ્ટાફ રહે છે. અમારે ત્યાં સ્ટાફને રહેવા માટે સ્ટાફ ક્વાર્ટર પણ છે, કે જે ત્યાં બહારથી જે લોકો અમારે ત્યાં આવે છે, કે જે લોકો નોન ગુજરાતી છે, એને રહેવા માટેની પણ અમારે ત્યાં વ્યવસ્થા છે. આવો સરસ મજાનો રેગ્યુલર સ્ટાફ પૂરતા પ્રમાણમાં છે, જે હું એવું ગર્વ સાથે કહી શકીશ કે રાજકોટની તો નહીં, ગુજરાતની બધી જ કોલેજોમાંથી મેક્સિમમ સ્ટાફ અમારી કોલેજમાં છે એવું ગર્વ સાથે કહી શકું છું. અને અમારા સ્ટાફમાં પીએચડી છે એ 6 પીએચડી છે અને 3 પીજી સ્કોલર સ્ટાફ છે કે જે અત્યારે પીએચડીની એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે. તો આવું અમારી સરસ મજાનું હોમિયોપેથી કોલેજનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. દરેક ડિપાર્ટમેન્ટ અદ્યતન છે, એને લક્ઝરિયસ ડિપાર્ટમેન્ટ તરીકે અને એનસીએચની અને આયુષ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન દરમિયાન અમને જે કાંઈ સોંપવામાં આવે છે એમઈએસ દરમિયાન કે આ તમારે આટલા ઇન્સ્ટ્રુમેન્ટ જોશે, આટલો સ્ટાફ જોશે, અમારે બધી જ વાતમાં ફૂલફિલ કરીએ છીએ. બધી જ રીતે અમે કોલેજને સંપૂર્ણપણે યોગ્ય રીતે અને મેક્સિમમ સારામાં સારી કોલેજ કહી શકાય એવી રીતે અમે કોલેજ અત્યારે વ્યવસ્થિત રીતે સંપૂર્ણ સગવડતા સાથે પૂરી પાડીએ છીએ. બાજુ રહી સાથે સાથે હું એટલું પણ ગર્વ સાથે કહીશ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અમારું જે એલઆરસા હોમિયોપેથી કોલેજનું એફિલિએશન છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યારે
11 હોમિયોપેથિક કોલેજો છે. એમાં 11 હોમિયોપેથિક કોલેજોમાં જે મેક્સિમમ જે કહી શકાય એવો સ્ટાફ અમારે ત્યાં છે. આખા રાજકોટમાં 3 પીજી કોલેજીસ છે, જેમાંની અમારી એક પીજી કોલેજ છે. અને એનાથી વિશેષ હજી હું તમને જો કહું તો એક QCI દરમિયાન NCH દ્વારા જે QCI ઇન્સ્પેક્શન આવે તો આ QCI ઇન્સ્પેક્શન દ્વારા આખા સૌરાષ્ટ્રભરમાં અને સૌરાષ્ટ્રની 11 કોલેજોમાં જો એવું કહી શકાય તો અમારી એલ આરસા હોમિયોપેથી કોલેજને A+ ગ્રેડ મળેલો છે, જે આખા ગુજરાતમાં 10 જ કોલેજોને મળેલો છે. સૌરાષ્ટ્રમાં અમારી એક જ કોલેજ એવી છે કે જેને A+ ગ્રેડ મળેલો છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત એફિલિએશન ધરાવે છે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે ટોપ 10 સ્ટુડન્ટ આવે છે એમાંથી 5 થી 6 સ્ટુડન્ટ એ અમારી કોલેજોમાંથી આવેલા હોય છે. એ હું ગર્વ સાથે કહી શકું એમ છું. અસ્તુ ભારત માતા કી જય. હોમિયોપેથી પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની વાતચીત જો કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે એક એડમિશન કમિટી દ્વારા એટલે કે AIA PGET દ્વારા એક એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની હોય છે. આ એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ થવું જરૂરી છે. ખાલી પાસ થવાથી નથી થતું, એના માટે એક કટ ઓફ લાઈન ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ દ્વારા આપણે ત્યાં હોમિયોપેથીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન લઈ શકાય છે. લાશા હોમિયોપેથી કોલેજ દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશન જે કોલેજ વિભાગ ચલાવવામાં આવે છે એમાં 4 સબ્જેક્ટ દ્વારા પીજી થઈ શકાય છે. આ કોર્સ પણ NCH, આયુષ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા માન્ય કોર્સ છે, જેમાં અમારે ત્યાં દરેક સબ્જેક્ટ માટે 4 સીટની વ્યવસ્થા છે. હોમિયોપેથિક મેથેમેટિકા ડિપાર્ટમેન્ટમાં, ઓર્ગન ઓફ મેડિસિન ડિપાર્ટમેન્ટમાં, રેપર્ટરી એન્ડ કેસ ટેકિંગ ડિપાર્ટમેન્ટમાં અને પ્રેક્ટિસ ઓફ મેડિસિન ડિપાર્ટમેન્ટમાં દરેક ડિપાર્ટમેન્ટમાં 4 સીટની અમને પરમિશન મળેલી છે. આનો પોસ્ટ ગ્રેજ્યુએશન માટે 3 વર્ષનો કોર્સ હોય છે. એમાં પાર્ટ 1 1.5 વર્ષનું હોય છે અને પાર્ટ 2 એ 1.5 વર્ષનું હોય છે. આમ કરી અને કુલ મળીને 3 વર્ષનો કોર્સ પીજી ડિપાર્ટમેન્ટમાં થાય છે. થેન્ક યુ સો મચ સર કે તમે આખા જે આ ડિપાર્ટમેન્ટની વિગત છે એને તમે બારીકીથી આપી. શું શું એક્ટિવિટી થાય છે, શું યુનિકનેસ છે, આપણે શું વિદ્યાર્થીઓ માટે સતત વિચારશીલ રહીને એમને આપીએ છીએ, આ બધી વિગત શેર કરવા બદલ, આ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ચોક્કસપણે જેટલા પણ વિદ્યાર્થીઓ જેને હોમિયોપેથી ડિપાર્ટમેન્ટની અંદર રસ છે, ઇન્ટરેસ્ટ છે, પોતાનું કરિયર એમાં જોઈ રહ્યા છે, એ ચોક્કસ એલ આર શાહ હોમિયોપેથી કોલેજમાં જોડાશે અને સર્વજન હિતાય સર્વજન સુખાયના ભાવને વધુ સાર્થક કરશે. આપનો આભાર. અસ્તુ.